શાન સાથે શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ। હજારો ભક્તો રથયાત્રામાં જોડાયા। રથયાત્રાના રૂટ પર ભગવાન જગન્નાથજીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું। હરણી વિજયનગર મેઇન રોડ પર ભૂવો પડ્યો। ભૂવામાં ભેંસ પડી જતા ભારે ચકચાર। લોકટોળા ઉમટ્યા। ભેંસ બહાર કાઢવા જેસીબી મશીનની મદદ લેવાઈ। કોઠી 4 રસ્તા પાસે વડોદરા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। ભાવિકોને છાશનું વિતરણ કરાયું। MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં નવા સત્રનો પ્રારંભ। પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને NSUI તથા ABVP દ્વારા સ્વાગત કરાયું। અટલાદરા વોર્ડ નંબર 15માં ભાજપના કાર્યકરો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો। ઉર્જા મંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યા। નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભગવાન જગન્નાથજીની યાત્રાના વડોદરા રેલવે સ્ટેશન પાસેથી શુભારંભ થયા બાદ રથયાત્રાના રૂટ પર નગરવાસીઓએ ઠેર ઠેર પુષ્પગુચ્છોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અષાઢ સુદ બીજના રોજ સંસ્કારી નગરીમાં છેલ્લા 32 વર્ષની પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી નીકળી હતી। રથયાત્રાના પ્રારંભ પૂર્વે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર ભરત શાહ, ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ સહિત મંદિરના મહંત દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભ્રાતા બલરામજીની પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે વડોદરા રેલવે સ્ટેશન ખાતે એકત્રિત થયેલ હરિભક્તોએ હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે હરેની ધૂનથી સ્ટેશન વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। હજારોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા હતા। રથયાત્રાના પ્રારંભ પૂર્વે મેયરે સોનાના ઝાડુ વડે માર્ગને સ્વચ્છ કર્યો હતો। ત્યારબાદ ભક્તોએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા બલરામ વિરાજમાન રથને દોરડા વડે ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। બીજી તરફ શહેરના પોલીસ તંત્રએ પણ તકેદારી તેમજ સાવચેતી તથા સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રથયાત્રાના રૂટ પર ગોઠવી દેવામાં આવ્યો હતો। રથયાત્રાના રૂટ પર નગરવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પુષ્પગુચ્છોથી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું।